શ્રી વલ્લભાધીશ કી, गिरिराज धरण की जय, श्याम सुंदर श्यामनी महारानी की जय, श्री गुसाई जी परम दयाल की, श्री गोकुल नाथ की जय, दाव दयाल की जय, नवनीत प्रिया लाल की, अपने माथे विराजता सेव्य स्वरूप की जय। बधाय वैष्णवने झाझा કરીને જય શ્રી જન્માષ્ટમીની ખૂબ ખૂબ બધાય, ખૂબ ખૂબ બધાય, ખૂબ ખૂબ બધાય. અત્યારે બધાયના દિવસો, હિંડોળાના દિવસો, હવે 2-3 દિવસમાં શ્રાવણ મહિનો, તો ઉત્સવ ઉત્સવ ઉત્સવ. જન્માષ્ટમી આવે, છઠ્ઠી આવે, રક્ષાબંધનની આવે, પવિત્ર એકાદશી આવે, પવિત્ર બારસે આવે, હરિયાળી અમાસે આવે. ટૂંકમાં હવે છેક દિવાળી, એટલે આપણા પુષ્ટિ માર્ગમાં તો બધો ઉત્સવ ઉત્સવ જ ઉત્સવ છે. આનંદ 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 છે. પણ આ બધું ક્યારે? જ્યારે આપણા ઘરે આપણા માથે આપણા ઠાકોરજી બિરાજતા હોય. તો આજે તમારા ભાઈબંધના ઘરે લગ્ન હોય ને તો આપણે એમ કહીએ કે એમાં જોઈ જો ને જમવાનું ક્યારે છે, એના સિવાય બીજું આપણને રસ ન હોય. તો આપણે મંદિરમાં જઈએ તો લખ્યું હોય કે ભાઈ હિંડોળાના દર્શન 6:30 થી 7:15. તો આપણે આવતા જતાં 10 મિનિટ હિંડોળાના દર્શન કરી આવીએ. 23 કલાક ને 40 મિનિટ આપણને એનું અનુસંધાન ન રહે. પણ આપણા ઘરે આપણા માથે આપણા ઠાકોરજી બિરાજતા હોય તો ભલે કદાચ હજી આપણું ચિત્ત એટલું પ્રવણ નથી થયું, માનો કે, પણ અનુસંધાન રહીએ. સવારે ઉઠીએ એટલે તરત એમ થાય જલ્દી નાહી લઈએ, ઠાકોરજીને મંગળા કરવા છે. પછી એમ થાય આજે કાંઈ સામગ્રી નથી, લાવો કાંઈક બનાવી લઈએ, પછી પ્રભુને જગાવીએ. હવે માનો કે ખીચું કરવાનું યાદ આવ્યું કે છોકરા, તરત આપણે એમ કહી લાવો વહેલું કરીએ, પ્રભુને પહેલાં ધરાવીએ, પછી છોકરાઓ લઈ જશે. તો દરેક ક્રિયામાં કદાચ આપણું મન આઘું પાછું હશે, પણ આપણી ક્રિયા તો પ્રભુને અનુલક્ષીને જ છે. અત્યારે હિંડોળાના દિવસો છે તો ઘણા એમ કહે કે હિંડોળામાં ઠાકોરજી બિરાજતા હોય તો કાંઈ અટકીમાં સામગ્રી કરીએ, ભલે કટોરી ધરીએ, પણ તરત આપણે કહીએ કે આજે શું ધરાશું, આજે શું બનાવશું. પણ મંદિરમાં ઠાકોરજી હોય એના આપણે એમ કહીએ છીએ આજ ઠાકોરજી શું ધરાવશું, આજે કયા હિંડોળા કરશું, આજે કયું કીર્તન ગાશું. ઓલું તો પુસ્તકની અંદર જોઈએ, હિંડોળાનું હોય ને એની અંદર આપણે કાંઈ મૂક્યું હોય કે આ હિંડોળો ગાવાનો છે. મંદિરમાં જે બધા ગાય એ આપણે સાંભળવાનું. તો આ બધું ફલિત ક્યારે થાય? જ્યારે આપણા ઘરે આપણા માથે આપણા ઠાકોરજી બિરાજતા હોય. તો આજે આપણા દીકરાઓ, આપણા પૌત્ર પૌત્રી, એને અત્યારે આપણે કહીએ કે કયા દિવસો ચાલે છે, એણે કોઈને પૂછવું ના પડે, એ તરત કે હિંડોળા. પલના ઉતાર્યા હોય એટલે તરત કે બા નંદોત્સવ નહીં, હું શણગારું. હવે તમે મંદિરમાં 25,000નો મનોરથ કર્યો હોય તો મંદિરમાં એમ કહી શકો કે અમારે પલનામાં આ સામગ્રી ધરવી છે, અમારે નંદ ઘેર આનંદભાઈઓમાં આમ કરવું છે. ત્યાં જે કરે એમાં તમારે સંમેલિત એ ટાઈમે, તમારા ટાઈમે નહીં. હવે માનો કે નંદ ઉત્સવે છોકરા 5-10 મિનિટ વહેલા મોડા ઉઠ્યા અને કે બા અમારે તો જભ્ભો લેંઘો ને બધું પહેરીને તિલક કરીને આવું છું, એક 5 મિનિટ હો બા રાહ જોજો. તો ઘરે આપણા ઠાકોરજી રાહ જોવે કે ના મારો સખો નથી આવ્યો. તો ત્યાં આપણે 10ના બદલે 11 વાગે નંદોત્સવ કરીએ તો ઠાકોરજી તો આપણી રાહ જોતા હોય છે.
મંદિરમાં આપણે દર્શન ખોલવાની રાહ જોઈએ છે. આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી આપણી રાહ જોઈએ છે, ક્યારે મન જગાવે. તો આ બધી અનુભૂતિ ક્યારે થાય મારા વાલા? જ્યારે આપણા ઘરે ઠાકોરજી બિરાજતા હોય તો. એક નાનો વ્રજનો પ્રસંગ કાલ તમે યાદ કર્યો તો ને યાદ આવ્યો કે જે મનોરથ કરાવે છે અત્યારે કેવી વિકૃત પેલી થઈ ગઈ છે. આ લગભગ 15 વર્ષ પહેલાંની વાત છે. 15 કે 12, ટૂંકમાં 10-12 વર્ષ પહેલાંની સાચી બની ગયેલી હકીકત. બેલવનમાં દરેક લીલી પરિક્રમામાં ખીચડી ખેલનો મનોરથ હોય અને એના મનોરથી હોય. એટલે એક વૈષ્ણવ હતા, એણે જેને કીધું કે મારું નામ નહીં લખવાનું, એનાઉન્સ નહીં કરવાનું, મને ઉપરનો નહીં ઓઢાડવાનો, અમારા બે સિવાય કોઈને ખબર ન પડવી જોઈએ, કારણ કે મનોરથ અમે નથી કરતા. એનાઉન્સ કરીએ એટલે શું કહીએ, આ બેનનો મનોરથ, ઠાકોરજીનો નહીં. એટલે અમારે એટલે જે કહ્યું, હા વર્ષોથી તમને એ જ ટેવ છે એટલે અમને ખબર છે, અમે તમારું નામ નહીં દઈએ. પણ એક એવા વૈષ્ણવ જે બારગામથી આવવાના છે અને પછી સૂકી પરિક્રમા કરવાના છે, પણ એને બેલવનમાં ખીચડી ખેલના મનોરથની ઈચ્છા છે. એટલે ઓલા વૈષ્ણવ કીધું જે ભલે રહી, જો કે એમનું નામ બોલીએ ને તમારે એ કહેતા એનું ભલે બોલો પણ અમારું બોલશો નહીં. એટલે એનો ખીચડી ખેલનો મનોરથ હતો. એટલે ઓલા બેન જે કે ભાઈ એનાઉન્સ કરતા હતા, એને જે કહ્યું કે આ એનાઉન્સ કરો કે આ ભાઈ ને આ બેનનો મનોરથ છે ખીચડી ખેલનો, મુખ્ય મનોરથ એ છે. હવે એનો ફોન આવ્યો મોબાઈલ ઉપર જે ઉપર કે ટ્રેન સેજ લેટ છે, એટલે અમે 9 વાગે એમ કે ઉતરા, એટલે આવતા ત્યાં 10-10:30 થશે. એટલે જે કીધું મોટા 11 વાગે આવી જજો, કારણ કે પછી અહીંયા બધા આટલા બધા વૈષ્ણવ, આટલા વ્રજવાસીઓ, આટલા બધા સ્કૂલના બાળકો બધાને બોલાવ્યા છે. કારણ કે ખીચડી ખેલમાં તો મને ખબર છે, આપણે ખાલી 100-125નું કરીએ છીએ તોય બધા કેટલા બધા આવી જાય, અને એટલા ખીચડીને દહીંમાં બધા અરોગી લે તોય વધે છે. આ વ્રજનો પ્રભાવ છે. એટલે ઓલા 11:15, 11:30 થયા એટલે જે કીધું હવે શરૂ કરો, કાંઈ વાંધો નહીં. એટલે જે બેને ના પાડી હતી કે અમારું નામ ક્યાંય ન આવે, એ વર્ષોથી જ એ જ મનોરથ કરાવે ખીચડી ખેલનો, એનું નામ ન આવે. એટલે જે કીધું ચલો જે બોલાવો. એટલે ઓલાએ જે બોલાવી, દાન ઘાટી, માન ઘાટી, સાંકડી, ખોર, અમલા, દમલા, बेलवन गोसाई जी के साथ, वल्लभकुल के पास और वैष्णव के संग खिचड़ी खेल में आई जइयो, गिरिराज धरण की जय. એટલે જે બધી ડોલની અંદર ઘી બરાબર નાખ્યું, અને જે ઓલા બેન હતા જેણે ના પાડી હતી એને એના વર એને કે આવી જાઓ તમે બે. જે ઓલા પછી મનોરથ એ કે આવ્યા નથી, હવે વધુ અવેર ન કરાય. એટલે એમણે તો લીધી ડોલ. એટલે એ બેનને ભાઈએ ડોલ ઉપાડી, અંદર ચમચો કે જે અમે ઉપાડીએ છીએ આપ બધાને પીરસો ને જે કીધું હતું કે ભેળી તો હું જ બધાને પીરસીશ. એટલે જેવું ડોલ એ બેનના હાથમાં ભાઈના હાથમાં દીધી, અને પહેલાં વૈષ્ણવ દેવા ગયા ત્યાં ઓલા બેનને ભાઈ દરવાજો મોટો ખોલ્યો, બૂમ પાડી, એ રહેવા દેજો અમે મેઇન મનોરથી છીએ, એમ ચાલુ ન કરતા. જે તો એવા ઘા ખાઈ ગયા. પણ જે બેન મેઇન મનોરથી આ જે નામ વિના ના હતા ને એણે ડોલ દઈ દીધી. જે કે હા જે કાંઈ બોલતા નહીં, એનો મનોરથ છે એ બધા એને દેખાડવા માગે છે, કાંઈ વાંધો નહીં.
અમે મનોરથી નથી, અમારો મનોરથ નથી, ગુસાઈજીનો ને આપનો છે. અમે તો હાથ અડાડવા આવ્યા હતા. હવે કાંઈ વાંધો નહીં. એટલે ઓલા બેને આંચકી લીધી. કોના? ઓલા જે મેઇન મનોરથી વધુ પૈસા એણે ભર્યા હતા, ઓલાએ નહોતા ભર્યા. પણ આને કહેવાય પુષ્ટિ માર્ગે વૈષ્ણવ. એટલે ઓલા બેનને, ભાઈ જે અમે તમને ફોન કર્યો હતો ને, અમારે થોડુંક મોડું થશે, અમારી ગાડી લેટ હતી. એટલે જેની ક્ષમતા વલ્લભકુળની જુઓ તમે. એ કે તમારી રાહ જોઈ, પછી બધાને અવેર થતી હતી, અમને ખબર હતી તમે આવી જશો. તો કે ઓલા બેનને હું કામ ડોલ આપી તમે ખીચડીની ભેળીની? જે હૈસા કાંઈ જવાબ ન દીધો. હવે બધાને પીરસતા હતા. એટલે ઓલા વિડીયોવાળાને કે, એ ભાઈ આ પહેલેથી ચાલુ કર. હવે જેને ને વહુજીને એટલું ખરાબ લાગે. પણ ઓલા જે હતા વૈષ્ણવ ગુપ્ત મનોરથ, એ હાથ જોડે, મારા વાલા પીરસતા જાય ને. પછી જેને મનને થોડી વ્યગ્રતા થઈ ગઈ. એટલે એક પંગતમાં પીરસું, પછી કંઈક હવે તો બધાએ બૂમો પાડી વૈષ્ણવ, ના જે અમને. કારણ કે આ એક જ મનોરથ એવો જેમાં બધાને જે પીરસે. પીરસું પછી અડધે આવ્યા. એટલે જે ઓલા જે ગુપ્ત મનોરથી તેને કે બૂમ પાડી. એટલે ઓલાએ ના પાડી. જે પગમાં થોડું વાગ્યું છે ને, એટલે ભલે ને એ પીરસે, અને એ લોકોએ બધે પીરસું. પછી કે એનાઉન્સ અમારું ન કરાયું? એટલે કે તમારા એવા પહેલાં 2-3 વાર એનાઉન્સ થઈ ગયું. તો કે હજી અમારી, તો કે હવે માઇકને બધું જતું રહ્યું. હવે અહીંથી સીધું આપણે જે ગાડીમાં આવ્યા છે ગાડીમાં, અને નાવમાં આવ્યા છીએ નાવમાં, સીધું વૃંદાવન જવાનું છે. એટલે હવે માઇકને એ તો અમને ખબર કેવી રીતે પડે કે અમે મનોરથી છીએ? જે કીધું હવે માઇક તો નહીં નીકળે. તો કે જે બેન કે ભાઈ એનાઉન્સ કરે છે એને કહો જરા જોરથી બોલે. જેને ગમ્યું નહીં, પણ ઓલા જે બોલવાવાળા હતા એણે કીધું જે બોલી દઉં છું. અને આમનું નામ 2-3 વાર બોલ્યા. એટલે આમ બધા નામ જોઈને હસે એમ, અમારો. તમે જુઓ અત્યારે કેટલી વિકૃતિ છે આ મનોરથમાં. હવે પરાકાષ્ઠા પુષ્ટિને. હવે પછી એ તો પીરસાઈ ગયો. એટલે બધાની હારે બેસી ગયા, જે અમને પીરસી દો. પછી જે ઓલા ગુપ્ત મનોરથી હતા એણે કીધું કોઈ પોતાની પાતર ન ઉપાડતા. એટલે ઓલા બેને કીધું અમે નથી ઉપાડવાનો, એવા પતરાના અમે નહીં ઉપાડીએ. જો પૈસાનું જે પેલું એક કહેવાય ને કે અમે, કારણ કે એમાં વિડીયોવાળાને બધા જમવા બેસી ગયા હતા પ્રસાદ લેવા. એટલે હવે કાંઈ વિડીયોને કાંઈ ઉતરવાનું નહોતો. એટલે ઓલા ગુપ્ત મનોરથી હતા એણે કીધું કાંઈ વાંધો નહીં, તમે ન ઉપાડો તો તમને વાંધો ન હોય તો અમે ઉપાડી. તમે મનોરથી છો? એટલે કે ના અમે મનોરથી નથી, પણ હવે એનાઉન્સ કરી દીધું તમે. હા, તમારે જેવું કરવું હોય કરો. જુઓ હવે એને રસ નહોતો. પછી બધાએ પ્રસાદ લઈ લીધો. તો ઓલા 2 ગુપ્ત મનોરથી હતા એણે બધાએ પતરાડા ઉપાડ્યા. જે બધું જોવે બોલાવીને એક જ વાક્ય કીધું. એ કે ગુસાઈજી આજે પ્રેમથી તમારો મનોરથ સ્વીકાર કર્યો. ઘણીવાર એ કે આવા અમારા ઓલામાં આવી જતા હોય છે. પછી પેલા લોકો આવ્યા. એ કે અમારે અહીંથી ને સીધું અમે ગાડી સ્પેશિયલ કરી, જાણી એણે એકણે જ કરી હોય. અમારે વૃંદાવન જવાનું છે.